ચાલો આજે આપણે અડદની દાળ બાજરાના રોટલા બનાવીએ। અડદની દાળને હળદર અને મીઠું નાખીને મેં બાફી લીધી છે। લીલું લસણ લીધું છે, 3 ચમચી તેલની અંદર 1 ચમચી ઘી એડ કર્યું છે, રાઈ અને જીરું એડ કરી દીધું છે, મીઠા લીમડાના પાન અને ખાંડેલું લીલું લસણ સારા એવા પ્રમાણમાં એડ કરેલું છે। બધું સોતે કરી અને છીણેલું આદું અને લીલા મરચાં સમારેલા એડ કરી દઈશું। એને સોતે કરી પછી સમારેલું ટામેટું એડ કરી દઈશું। ટામેટા પૂરતું જ મીઠું એડ કરશું। બધું સોતે થઈ જાય પછી દાળ એડ કરી દઈશું। દાળની અંદર ઓલરેડી મીઠું નાખેલું છે એટલે ટામેટામાં મીઠું નાખતી વખતે ધ્યાન રાખવાનું। બાજરાના લોટની અંદર મીઠું નાખી અને એકદમ સરસ આપણે મસળી લેશું। પાણી નાખીને સરસ લોટ મસળીને તૈયાર કરશું। લોટ સરસ મસળેલો હોય છે તો રોટલો આપણો એકદમ સરસ થશે। હાથેથી જ આપણે એનો રોટલો બનાવી લેશું। ગેસ ઉપર તવી અથવા તો તાવડી પણ મૂકી દેવાની અને રોટલો ફેરવીને આપણે એને શેકી લીધું છે તો એકદમ સરસ મજાનો ફૂલેલો આપણો રોટલો રેડી થઈ ગયો છે। બીજી બાજુ દાળ પણ રેડી થઈ ગઈ છે। એમાં લીલા ધાણા અને અડધા લીંબુનો રસ એડ કરી દઈએ। હવે દાળ ઉપર આપણે વઘાર કરવા માટે તેલ ગરમ મૂકી દીધું છે। તેલની અંદર મરચું નાખીને વઘાર કરી લેશું।